નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર આમોદ વચ્ચે આવેલા દાદર નદીનો બ્રિજ જર્જરિત, શું તંત્ર ગંભીરા બ્રિજ જેવી રાહ જોઈ બેઠી છે કે શું? ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે, શું તંત્ર તેવી ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું? સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ સાઈડના હજારો વાહનો આ આમોદ જંબુસરને જોડતા દાદર નદી બ્રિજ ઉપરથી પસાર થાય છે। બ્રિજ ઉપર બે ભાગ વિડીયોમાં જોવાઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડી સાઈડના તમામ વાહનો આમોદ જંબુસર દાદર નદી બ્રિજ ઉપરથી પસાર થાય છે। આ બ્રિજ ઉપરથી જો તમે ઊભા રહો અને અહીંયાથી જતા વાહનોના કારણે બ્રિજ બે પાર્ટમાં હાલતો હોય તેવા પણ વિડીયો કેમેરામાં કેદ થયા છે। કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, તેની લોકચર્ચા। અહીંયાથી પસાર થતા મુસાફરોએ કહ્યું છે કે રાજકીય માણસો ખોટા જશ લેવામાં જ માહિર છે। ભરૂચ જિલ્લાનું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે કે શું? સરકારી તંત્ર દ્વારા આ બ્રિજની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનું પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે રસ્તો રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી, ત્યારે સરકારમાં બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને। દાદરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય। આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે। 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે। તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, ખૂબ ભારે વાહનો જાય। ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું। શું કહેવા માંગો છો? હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં મુજપર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું। આ એ લોકો કંઈક છે, અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો। આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો, તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી, બરાબર। તે ઘડીએ બી એવું હતું, અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું, બરાબર। આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી, એ પડું હતું, પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો 1-2 જણને પછી જોઈએ એમ। એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે, જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ, એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી, કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી। અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ, કે અમે બનાવ્યું, અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચ કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલ છે, બધી પોલ પડી ગઈ, જોવું હોય તમે જો બતાડે, અને એકદમ ખરાબ દશા છે। એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે, અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે, આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે। ને કોઈ સરકારને શું કહેવા માંગો? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે, ખાલી મોટી વાતો ના કરે। આપણે બીજા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા રોડ બનાવીએ છીએ, બધા ખાલી વાતો જ છે, કશું છે નહીં। આજે જે મુજપુરમાં બ્રિજની ઘટના બની છે બહુ દુઃખદ બાબત છે। જીવ ગયો છે, ગાડી બી અંદર પડી ગઈ છે, બ્રિજ તૂટી ગયો છે, બહુ દુઃખદ ઘટના છે। સરકારની આટલી બધી બેદરકારી, ગુજરાતની પ્રજાએ ખોબે ને ખોબે મત આપી બહુમતી આપેલી છે,
ત્યારે પ્રજાની સુખાકારી સાથે રમત રમતા આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને શરમ આવવી જોઈએ. કુદરત તમને માફ નહીં કરે. એ જ રીતે મારા ભરૂચ જિલ્લામાં ભરૂચ અને જંબુસરને જોડતો નેશનલ હાઈવે છે. ત્યાં આમોદ અને જંબુસરની વચ્ચે ધાધર નદી પસાર થઈ રહેલી છે. એની પર એક બ્રિજ છે, એને વર્ષો થઈ ગયા, એને રિપેરિંગ બી નહીં કરવાનું. આજે એટલી ખરાબ હાલત છે. જંબુસર અને આમોદના મારા તાલુકા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ MLA અમારા સંજયસિંહ વારંવાર ગાંધીનગર સુધી રજૂઆતો કરી, એના માટે આંદોલનો પણ કર્યા, પણ રિપેરિંગ બી નહીં કરવાનું. અને આજે એટલી પડી જાય એવી હાલતમાં છે. તો શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈના જીવ જાય એની રાહ જોઈ રહેલા છે? કોઈનો જીવ ગુમાવે ત્યારે કરશે? મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા ભરૂચ જિલ્લામાં ખોબે ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીને મારી પ્રજાએ ભરૂચ જિલ્લાના મતાધિકારદારોએ આપેલા છે. ત્યારે હું આ ચૂંટેલા પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારથી ઉપર આવો અને પ્રજાની સુખાકારી પહેલા વિચારો. કુદરત પણ તમને માફ નહીં કરે. માટે આ બ્રિજ આજે બહુ જ દયનીય હાલતમાં છે. કાલે શું થશે ખબર નથી, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. શાનમાં સમજી જજો તમે.